દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીના અણિયારી ટોલ નાકા પાસે થોડાક દિવસ પહેલાં એક યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી ને પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોય તેવી વાત પ્રાથમિક તપાસમાં સામે આવી હતી। આમાં મૃતક યુવક પાટીદાર સમાજના હોવાથી પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા મેદાને આવ્યા હતા। તેમણે મોરબી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેફામપણે કથળતા હોય આરોપીઓ તેવા આરોપો લગાવ્યા। તેમણે કહ્યું કે ઓથલ ફાઇનાન્સ નામની કંપની ચલાવનાર શિવમ અને તેના સાગરીતો દ્વારા લોકોને હેરાન કરવામાં આવે છે। વ્યાજે પૈસા આપીને તેમના પાસેથી ઉઘરાણી કડક કરવામાં આવે છે અને તેમને ત્રાસ આપવામાં આવે છે। મનોજ પનેરાના આ જે ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ હતી। આ હત્યાની ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ હતા તેમને પકડવા માટે મોરબીની અલગ અલગ પોલીસ છે તે કામે લાગી હતી। માણિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધાયો હતો અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં હવે અનિલ કંડિયા નામના પાટીદાર યુવકની હત્યા કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે શું કહી રહ્યા છે ડીવાયએસપી તેમને સાંભળો। હત્યાનો બનાવ બન્યો છે। હત્યા કઈ જગ્યાએ થઈ, ફરિયાદ કોણે આપી હતી અને આપણે કોની સામે ગુનો દાખલ કરીને કોને પકડ્યા છે? માળિયાના અણિયારી ટોલટેક્સ પાસે ધૈર્ય હોટલ છે, ત્યાં એક મારામારીનો બનાવ બનેલો। એમાં જે ફરિયાદી છે વિવેકભાઈ વિનોદભાઈ, જેમને ફરિયાદ આપેલ છે, જેમાં આ કામેના બનાવમાં મરણ જનાર જેઓ અનિલભાઈ હરિભાઈ અને આ કામેનો આરોપી જેઓ શિવમ કરીને છે એને પૈસાની લેતી દેતી હોય એ બાબતે ત્યાં ઝઘડો થયેલો હોય। ઝઘડામાં શિવમના માણસો દ્વારા છરીના ઘા મારી અને આ કામેના મરણ જનાર અનિલ હરીલભાઈ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ। જેના કામે આરોપીઓની ઓળખ કરી જુદી જુદી ટીમો બનાવી, એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આ કામે ટોટલ 6 આરોપીઓ ધરપકડ કરેલ છે અને 6 આરોપીની અટક કરી અને રિમાન્ડ માંગવાની કામગીરી છે। અને હથિયાર વાપરેલ છે, હથિયાર વાહન વાપરેલ છે, ગુનાના કામે કબજે કરેલ છે તથા વધુ તપાસ કરીને આનો ગુનાહિત ઇતિહાસ શું છે એ બાબતની તપાસ ચાલુ છે। જેમાં જે આરોપી પકડાયેલ છે એમાં એક મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા છે, બીજો નંબર રમેશ ઉર્ફે રામો અર્જુનભાઈ તથા પૃથ્વીસિંહ ભગીરથસિંહ ઝાલા તથા ગુલામ હુસેન મહેબૂબ પઠાણ તથા કિશન અમરસિંહભાઈ ચૌહાણ તથા હીરા રવજી ઉલવા 6 આરોપીની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે। આ કામેનો બનાવ એવો છે કે શિવમ અને જે ઓથલ ફાઇનાન્સ કરીને ચલાવે છે પૈસાની લેતી દેતી બાબતે અણિયારી ટોલ ટેક્સ પર ધૈર્ય હોટલ છે ત્યાં રાત્રિના 1 વાગ્યા જેટલો બનાવ બનેલો અને સારવાર દરમિયાનમાં મરણ ગયેલ 300 એની ગંભીરતા જોઈ તાત્કાલિક ટીમો બનાવી આરોપી ધરપકડ કરેલ છે। ખૂનનો બનાવ હોય આગળની તપાસ માળિયા પીઆઈ ચલાવી રહ્યા છે। સાહેબ, આ જે ઘટના જે જગ્યાએ લોકો બેઠા હતા મરણ જનાર એ લોકો અહીંયા કોણ કોણ હતા, અહીંયા શા માટે બેઠા હતા? એમનું રેસિડેન્ટ તો મોરબી છે અને આ બનાવમાં જે આરોપીઓ હતા ત્યાં શું લઈ ગયા હતા અને બનાવ કઈ રીતે બન્યો? આરોપીઓ છે ઇકો ગાડી લઈને પૈસાની લેતી દેતી હોય અને આ જગ્યાએ જ્યાં બેઠા છે ત્યાં ફરિયાદી અને જે મરણ જનાર છે એ લોકો ત્યાં એક ગાડી નીકળવાની છે, એની પોતે એક ગાડી નીકળવાની છે એની ઓલીમાં ગૌરક્ષક તરીકે હોય અને એ બાબતે ત્યાં બેઠા હતા। એ દરમિયાનમાં આ લોકોને પૈસાની લેતી દેતી હોય ત્યાં ભેગા થઈને ઝઘડો થઈ અને છરીના ઘા મારી અને આ કામેના જે અનિલભાઈ છે એમનું મૃત્યુ નિપજ્યા છે। હા, એ અત્યારે તપાસ ચાલુ છે। પૈસાની બંનેની લેતી દેતી હતી એ બાબતે તપાસ તજવીજ માળિયાના પીઆઈ ચલાવી રહ્યા છે। આપણે સાંભળતા મોરબીના ડીવાયએસપી તેમણે હત્યાની ઘટનાને લઈને સ્ફોટક ખુલાસા કરવાની શરૂઆત કરી છે ને આ પૈસાની લેતી દેતીનો આખો મામલો હતો ને આમાં હત્યામાં આ ઘટના પરિણમી છે। તેના કારણે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે અને તેમની સામે કડક કાર્યવાહી માટેનું આશ્વાસન પોલીસે આપ્યું છે અને જે રીતે પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તેમની ધરપકડ થઈ છે, તેને લઈને પણ ડીવાયએસપીએ વાત કરી છે। દર્શક મિત્ર, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।